हम आपसे गुजारिश करते हैं कि इस चैनल को आप जरूर सब्सक्राइब करें और अपने फ्रेंड्स के साथ इन वीडियोस को जरूर शेयर करें। અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે। અને જ્યારે તેઓ રસૂલને ઉપર જે કંઈ નાઝિલ કરવામાં આવ્યું છે તે સાંભળશે ત્યારે હક ઓળખવાના કારણે તું તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહી જતા જોઈશ। તેઓ કહેશે કે એ અમારા પરવરદિગાર, અમે ઈમાન લાવ્યા છીએ, માટે તું અમને હકની ગવાહી આપનારાઓમાં લખી લે। અને શા માટે અમે અલ્લાહ પર તથા અમારા પર આવેલા હક ઉપર ઈમાન ન લાવીએ, જ્યારે કે અમો ઈચ્છીએ છીએ કે અમને અમારો પરવરદિગાર સાલેહીન લોકોમાં શામિલ કરી લે। આથી અલ્લાહ તેમને તેમના આ કૌલના બદલામાં જન્નતો આપશે, જેની હેઠળ નદીઓ વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે। અને નેકી કરનારાઓનો આ બદલો છે। અને જે લોકો ઈમાન નથી લાવ્યા તથા જેઓ અમારી આયાતોને જૂઠલાવે છે, તેઓ જ જહન્નમની આગના રહેવાસીઓ છે। એ ઈમાન લાવનારાઓ, અલ્લાહે તમારા માટે જે પાકીઝા વસ્તુઓ હલાલ કરી છે તેને હરામ ન કરો અને હદ બહાર જાઓ નહીં। બેશક અલ્લાહ હદ બહાર જનારાઓને ચાહતો નથી। અને જે પાકીઝા હલાલ વસ્તુઓ તમને અલ્લાહે આપી છે તેમાંથી ખાઓ પીઓ, અને જેના પર તમે ઈમાન લાવ્યા છો તે અલ્લાહની નાફરમાનીથી બચો। અલ્લાહ તમારી ઈરાદા વગરની કસમ ખાવા બાબતે તમારાથી જવાબ માંગશે નહીં, પરંતુ તે કસમ જે તમે જાણી જોઈને ઈરાદાપૂર્વક ખાધી હોય તે કસમ તોડવાનો કફારો 10 ગરીબોને મધ્યમ પ્રકારના ખાણામાંથી કે જે તમે તમારા કુટુંબીઓને ખવડાવો છો તે ખવડાવો, અથવા 10 ગરીબોને કપડાં પહેરાવો, અથવા એ ગુલામ આઝાદ કરો। પણ જેનાથી આ ન થઈ શકે તે 3 દિવસના રોઝા રાખે। આ કફારો તમારી તોડેલ સોગંદનો છે, માટે જ્યારે તમે સોગંદ ખાઓ ત્યારે તમારી સોગંદોની હિફાજત કરો। આવી રીતે અલ્લાહ પોતાની આયતો તમારા માટે વાઝેહ બયાન કરે છે, જેથી તમે શુક્રગુઝાર બનો। એ ઈમાન લાવનારાઓ, શરાબ તથા જુગાર તથા સ્થાપિત કરેલી બૂતો તથા અઝલામ એટલે કે બાણો વડે કરવામાં આવતી નસીબની વહેંચણી શૈતાનના ગંદા કાર્યોમાંથી છે, માટે તમે તેને ત્યજી દો કે કદાચને તમે કામયાબ થઈ જાઓ। શૈતાન ફક્ત તમારી વચ્ચે શરાબ તથા જુગાર વડે દુશ્મનાવટ અને કિન્નાખોરી નાખવા ઈચ્છે છે, અને તમને અલ્લાહની યાદ તથા નમાઝ અદા કરતા અટકાવે છે। તો શું તમે અટકી જશો? અને અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરતા રહો તથા નાફરમાનીથી બચતા રહો। પછી જો તમે મોઢું ફેરવી લેશો તો સમજી લો કે અમારા રસૂલની જિમ્મેદારી તો માત્ર વાઝેહ પૈગામ પહોંચાડી દેવાની છે। જે લોકો ઈમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમણે અગાઉ જે કંઈ ખાધું છે તે સંબંધી તેમના પર કાંઈ ગુનો નથી। જ્યારે તેઓ પરહેઝગાર બન્યા અને ઈમાન લઈ આવ્યા તથા નેક આમાલ કર્યા, અને તે પછી પણ તેઓ ડર્યા અને ઈમાન લાવ્યા, ત્યારબાદ પણ તેઓ ડરતા રહ્યા અને નેકી કરતા રહ્યા, અને અલ્લાહ નેકી કરનારાઓને દોસ્ત રાખે છે। એ ઈમાન લાવનારાઓ, અલ્લાહ તે શિકારના સંબંધમાં કે જેના સુધી તમારા હાથ તથા નેઝાઓ પહોંચી શકે તેમાં તમારું જરૂર ઇમ્તિહાન કરશે, કે જેથી તે જાહેરી નિશાની વડે જાણી લે કે છુપી રીતે તેનાથી કોણ ડરે છે। પણ તે પછી જે હદબાર જશે તેના માટે દર્દનાક અઝાબ હશે। એ ઈમાન લાવનારાઓ, જ્યારે તમે એહરામની હાલતમાં હોવ ત્યારે શિકાર કરશો નહીં, અને તમારામાંથી જેણે જાણી જોઈને શિકાર કર્યો તો તેની સજા એટલે કે કફારો એ છે કે ચોપગા જાનવરોમાંથી તેણે જે માર્યું હોય તેવું જ એક કુરબાન કરે, કે જેનો ફેંસલો તમારામાંથી 2 આદિલ વ્યક્તિ કરે, અને એ કુરબાની કાબામાં પહોંચાડવામાં, અથવા કફારો તેની કિંમતમાંથી જેટલા મિસ્કીનો ખાઈ શકે તેટલા મિસ્કીનોને ખાવાનું ખવડાવવું, અથવા એટલા મિસ્કીનોની સંખ્યા પ્રમાણે રોઝા રાખવા, કે જેથી પોતાના કાર્યના અંજામની મજા ચાખે। પરંતુ આ પહેલા જે થઈ ચૂક્યું છે તેનાથી અલ્લાહે દરગુજર કરી દીધી છે, અને જે ફરીથી તેમ કરશે અલ્લાહ તેનાથી બદલો લેશે। અને અલ્લાહ ઇજ્જતવાળો, કુદરતવાળો અને બદલો લેનાર છે। દરિયાઈ શિકાર કરવો અને તે શિકારોનું ખાવું તમારા માટે હલાલ કરવામાં આવ્યું છે। તમારા અને તમારા મુસાફર સાથીઓ માટે આ શિકાર ખોરાક માટે ઉપયોગી માધ્યમ છે। અને જ્યાં સુધી તમે એહરામની હાલતમાં હોવ
ત્યાં સુધી તમારા ઉપર જમીન પરનો શિકાર હરામ કરવામાં આવ્યો છે. અને અલ્લાહની નાફરમાનીથી બચતા રહો કે જેની હુજૂરમાં તમને ભેગા કરવામાં આવશે. અલ્લાહે હુરમતવાળા મકાન એટલે કાબાને લોકોના દીન દુનિયાની ભલાઈ કાયમ રહેવાનું સ્થાન બનાવ્યું છે. અને એવી જ રીતે હુરમતવાળા મહિના તથા કુરબાનીઓ તથા નિશાનીવાળી કુરબાનીને પણ હુરમતવાળી બનાવી છે. આ એ માટે કે તમે જાણી લો કે બેશક આકાશો તથા જમીનમાં જે કંઈ છે તે સઘળું અલ્લાહ જાણે છે અને એ કે અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે. જાણી લો કે અલ્લાહ સખતમાં સખત સજા આપનાર છે તેમજ અલ્લાહ ગફૂર રહીમ છે. રસૂલના માથે પૈગામ પહોંચાડી દેવા સિવાય અન્ય કોઈ જવાબદારી નથી. અને તમે જે કંઈ જાહેર કરો છો તથા જે કંઈ સંતાડો છો તે અલ્લાહ જાણે છે. કહે કે પાકીઝા અને ખબીસ સરખા નથી, પછી ભલે ખબીસની સંખ્યામાં વધારો તમને નવાઈ પમાડે. માટે એ અકલમંદો, અલ્લાહની નાફરમાનીથી બચો જેથી તમે કામયાબ થાઓ. એ ઈમાન લાવનારાઓ, તે વસ્તુઓ સંબંધી સવાલ ન કરો કે જો તે તમારી સામે જાહેર કરવામાં આવે તો તમને ખરાબ લાગશે. અને જો કુરાન નાઝિલ થવાના સમયે અગર તમે તેના વિશે સવાલ કરશો તો તે તમારે માટે જાહેર કરી દેવામાં આવશે. અલ્લાહે અગાઉ તમારી આસાની માટે અમુક બાબતો અણદેખી કરી છે અને અલ્લાહ માફ કરનાર સહનશીલ છે. ખરેખર એવા સવાલો તમારી પહેલાના લોકોએ પણ પૂછ્યા હતા, પછી તેઓએ તે બાબતોનો ઇનકાર કર્યો હતો. અલ્લાહે બહીરા એટલે કાન ચીરેલ ઊંટણી તથા સાઈબા એટલે અમુક બાળક આપનાર ગર્ભવતી ઊંટણી તથા વસીલા એટલે કે જોડ્યા બાળકોને જન્મ આપનાર ઘેંટી તથા હામ એટલે કે 10 વખત ઊંટણીને ગર્ભવતી કરનાર ઊંટ, આ લોકો માટે કોઈ હુકમ નક્કી કર્યા નથી, બલકે નાસ્તિકો અલ્લાહ તરફ ખોટી નિસ્બત આપે છે અને તેઓમાંથી ઘણા ખરા વિચારતા નથી. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહ જે નાઝિલ કર્યું છે તેની તરફ તથા રસૂલ તરફ આવો, ત્યારે તેઓ કહે છે કે અમોએ જે દીન પર અમારા બાપ દાદાઓને પામ્યા હતા એ જ અમારા માટે બસ છે. જો તેઓના બાપ દાદાઓ કંઈ પણ ન જાણતા હોય અને હિદાયત પામેલા ન હોય તો પણ શું તેઓની પહેરવી કરશે? એ ઈમાન લાવનારાઓ, તમો તમારી જાતની સંભાળ લ્યો. અગર તમે હિદાયત પામેલા છો તો ગુમરાહોની ગુમરાહી તમને કંઈ નુકસાન નહીં પહોંચાડે. તમો સર્વેનું પાછા ફરવું અલ્લાહની તરફ છે, પછી જે કંઈ તમે કર્યા કરતા હતા તે તમને જણાવશે. એ ઈમાન લાવનારાઓ, જ્યારે તમારામાંથી કોઈની મોત સામે આવી જાય ત્યારે વસિયત સમયે તમારામાંથી 2 આદિલને ગવાહ રાખો. અથવા જો તમે મુસાફરીમાં હો અને મોતની મુસીબત આવી પડે તો તમારા સિવાય બીજા 2 ગવાહ રાખો. જો બંને આદિલ ગવાહ બાબતે તમને શક હોય તો નમાઝ પછી રોકીને અલ્લાહની કસમ ખવડાવો કે ગવાહીને કોઈ પણ કિંમતે વેચશું નહીં, ભલે પછી સગાવાલા માટે જ હોય. તેમજ અલ્લાહની ખુશી માટે ગવાહીને છુપાવશું નહીં. જો એમ કરશું તો અમે ગુનેગાર બનશું. પછી જો એ વાતની ખબર પડી જાય કે તેઓ બંને ગુનેગાર છે તો તેમના બદલે બીજા 2 ગવાહો તે મૈયતના સગાવાલાઓમાંના હોવા જોઈએ કે જેમણે પહેલા 2 ગવાહોની જગ્યા લીધી હોય. અને અલ્લાહની કસમ ખાઈને કહે કે અમારી ગવાહી તે બંને કરતા હકથી વધારે નજદીક છે, અને જો અમે હદપાર કરીએ તો ખરેખર અમે જુલમગાર થઈ જઈશું. આ આસાન રસ્તો છે કે જેથી તેઓ સાચે સાચી ગવાહી આપે અથવા એ વાતથી ડરે કે તેઓની કસમ બાદ બીજી કસમ વડે તેઓની કસમ રદ કરવામાં આવશે અને અલ્લાહની નાફરમાનીથી બચે અને તેના ફરમાનો સાંભળે. અને અલ્લાહ ફાસિકોની હિદાયત કરતો નથી. જે દિવસે અલ્લાહ રસૂલોને ભેગા કરીને પૂછશે તમને તમારી કોમ તરફથી તબલીગનો શું જવાબ આપવામાં આવ્યો હતો, ત્યારે તેઓ કહેશે કે તારી જાણકારીના મુકાબલામાં અમે કંઈ જાણતા નથી, બેશક તું છુપી વાતોનો જાણનાર છો. જે વખતે અલ્લાહ ફરમાવશે કે એ ઈસા ઇબ્ન મરિયમ, જરા મારી તે નેમતને યાદ કર કે જે તારા પર તથા તારી વાલિદા પર હતી, જ્યારે મેં રૂહુલ કુદ્દૂસ થકી તારી મદદ કરી. તું ગહેવારા તથા બુઢાપામાં પણ લોકોની સાથે વાત કરતો હતો.
અને જ્યારે મેં તને કિતાબ તથા હિકમત તથા તૌરેત અને ઇંજીલનું ઇલ્મ આપ્યું, અને જ્યારે તું મારી રજાથી માટીમાંથી પરિંદાના આકાર જેવી વસ્તુ બનાવતો હતો, પછી તેમાં રૂહ ફૂંકતો હતો, ત્યારે તે મારી રજાથી પરિંદું બની જતું હતું. અને તું જન્મજાત આંધળા તથા કોઢિયાઓને મારી રજાથી સાજા કરી દેતો હતો. અને જ્યારે તું મરી ગયેલાઓને મારી રજાથી સજીવન કરી દેતો હતો, અને જ્યારે તું ઇસ્રાയേલ પાસે ખુલ્લી દલીલો મોજીઝા લઈને આવ્યો, ત્યારે તેઓના શરને તારાથી રોક્યો હતો. પછી તેઓમાંથી અમુક નાસ્તિકોએ કહ્યું કે આ તો કંઈ જ નથી, પણ ખુલ્લો જાદુ છે. અને કે જ્યારે મેં હવારીઓને વહી કરી કે તમે મારા પર તથા મારા રસૂલ ઈસા પર ઈમાન લાવો, ત્યારે તેમણે કહ્યું કે અમે ઈમાન લાવ્યા, અને તું ગવાહ રહે કે અમે ખરે જ મુસલમાન છીએ. જ્યારે હવારીઓએ કહ્યું કે એ ઈસા ઇબ્ન મરિયમ, શું તારો પરવરદિગાર અમારા માટે આસમાનથી સૂફરો મોકલી શકે? તેણે ફરમાવ્યું કે જો તમે મોમિન હોવ તો અલ્લાહની કુદરત બાબતે શક કરવાથી બચો. તેમણે કહ્યું કે અમે તો ચાહીએ છીએ કે તેમાંથી કાંઈ ખાઈએ અને અમારા દિલોને ઇત્મીનાન મળે, અને અમે જાણી લઈએ કે ખરેખર તે અમને સાચું કહ્યું છે, અને અમે તે મોજીઝાના ગવાહ બની જઈએ. ઈસા ઇબ્ન મરિયમે કહ્યું કે એ અલ્લાહ, એ મારા પરવરદિગાર, અમારા પર આસમાન ઉપરથી સુફરો નાઝિલ કર કે અમારા પહેલાઓ તથા પાછળનાઓ માટે ઈદ બને, તેમજ તારા તરફની એક નિશાની હોય, અને અમને રોઝી અતા કર, અને તું બહેતરીન રોઝીનો આપનાર છે. અલ્લાહે ફરમાવ્યું કે હું તે તમારા પર જરૂર નાઝિલ કરીશ, પરંતુ તમારામાંથી જે કોઈ ઇનકાર કરશે તો બેશક તેને એવો અઝાબ આપીશ કે દુનિયાવાળાઓમાંથી કોઈને પણ એવો અઝાબ નહીં આપ્યો હોય. અને કયામતના દિવસે જ્યારે અલ્લાહ ફરમાવશે કે એ ઈસા ઇબ્ન મરિયમ, શું તે લોકોને કહ્યું હતું કે અલ્લાહને મૂકી મને તથા મારી વાલિદા બંનેને ખુદા માની લો? તે કહેશે કે તારી ઝાત પાક છે, મારે માટે એ યોગ્ય નથી કે હું એવી વાત કરું કે જેનો મને કંઈ જ હક નથી. જો મેં એવું કહ્યું હોત તો ખરેખર તું તે જરૂર જાણતે. તું મારા મનની વાત જાણે છે, અને હું તારી ઝાતમાં જે કંઈ છે તેનાથી અજાણ છું. બેશક તું ગૈબનો જાણનાર છું. મેં તો તેમને તે જે હુકમ આપ્યો હતો તે સિવાય કંઈ પણ કહ્યું નથી, અને તે એ કે અલ્લાહ જે મારો પાલનહાર અને તમારો પણ પાલનહાર છે તેની ઇબાદત કરો. અને જ્યાં સુધી હું તેઓ દરમિયાન હતો તેઓના આ માલ ઉપર ગવાહ હતો. પછી જ્યારે તે મારી આ લોકો દરમિયાન રહેવાની મુદ્દત પૂરી કરી નાખી, પછી તું પોતે એ લોકો ઉપર દેખરેખ રાખનાર હતો, અને તું દરેક વસ્તુ પર ગવાહ છો. જો તું તેમને અઝાબ આપે તો બેશક તેઓ તારા બંદા છે, અને જો તું તેમને માફ કરી દે તો બેશક તું ઇજ્જતવાળો, કુદરતવાળો અને હિકમતવાળો છો. અલ્લાહ ફરમાવશે કે આ દિવસ એવો છે કે સાચાઓને તેમની સચ્ચાઈ ફાયદો પહોંચાડશે. તેમના માટે જન્નતો હશે જેની હેઠળ નદીઓ વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે. અલ્લાહ તેમનાથી રાજી છે, અને તેઓ અલ્લાહથી રાજી છે. એ જ મોટી કામયાબી છે. આકાશો તથા જમીનો ને જે કંઈ તેઓમાં છે તેની હુકુમત અલ્લાહની જ છે, અને તે દરેક વસ્તુ પર કુદરત રાખે છે. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને બહુ જ રહેમ કરવા વાળો છે. સર્વ વખાણ તે અલ્લાહ માટે છે, જેણે આકાશો તથા જમીનને ખલ્ક કર્યા છે, તથા ઝુલ્મત અને નૂરને રાખ્યા. છતાં હકીકતનો ઇનકાર કરનારાઓ બીજાઓને પોતાના પરવરદિગારના બરોબરિયા ઠેરવે છે. તે એ જ છે જેણે તમને માટીમાંથી પેદા કર્યા, પછી તેણે તમારા જીવનની એક મુદ્દત નક્કી કરી, અને એ જીવનની ચોક્કસ મુદ્દતની જાણકારી તેની પાસે છે, છતાં તમે શક કરો છો. અને આકાશો અને જમીનમાં તે એક જ અલ્લાહ છે. તમારી છુપી વાતોને જાણે છે, અને તમારી જાહેર વાતોને પણ, અને તમે જે કંઈ કમાણી કરો છો તે પણ તે જાણે છે. અને નિશાનીઓમાંથી તેઓના રબની કોઈ નિશાની તેઓ પાસે નથી આવતી સિવાય કે તેઓ મોઢું ફેરવતા હોય છે. પછી જ્યારે પણ હક તેમની પાસે આવ્યું ત્યારે તેમણે તેને જરૂર ઝૂઠલાવ્યું. પછી નજદીકમાં જ જે હકની તેઓ મજાક ઉડાવ્યા કરતા હતા
તે સજાની ખબર તેમની સામે આવશે. શું તેઓએ આ નથી જોયું કે અમોએ તેઓની પહેલા અમુક નસલોનો નાશ કરી નાખ્યો કે જેમને અમે જમીનમાં સગવડતાઓ આપી હતી કે જેવી સગવડતાઓ તમને આપવામાં આવી નથી, અને અમે તેમના પર ભરપૂર વરસાદ વરસાવનારા વાદળો મોકલ્યા અને તેઓના કદમોની હેઠળ નદીઓ વહેતી કરી દીધી. પછી તેઓના ગુનાહોના કારણે અમોએ તેમને બરબાદ કરી નાખ્યા અને તેમના પછી બીજી નસ્લને પેદા કરી દીધી. અને જો અમો તારા ઉપર લખેલ કાગળ નાઝિલ કરતે અને તેઓ તેને પોતાના હાથે અડકી શકતે, તો પણ નાસ્તિકો ચોક્કસ કહેતે કે આ ખુલ્લા જાદુ સિવાય બીજું કંઈ નથી. અને તેઓ કહે છે કે તેના પર કોઈ ફરિશ્તો શા માટે નાઝિલ કરવામાં નથી આવ્યો. અને જો અમે કોઈ ફરિશ્તો નાઝિલ કરત તો ખરેખર મામલાનો ફેંસલો ત્યારે જ થઈ જાત, પછી તેમને મોહલત આપવામાં ન આવત. અને અગર અમે તે રસૂલને ફરિશ્તો બનાવત તો અમે જરૂર તેને માણસ જેવો જ બનાવત. અને ખરેખર અમે આ મામલાને તેઓના અયોગ્ય વિચાર પ્રમાણે તેઓ માટે શંકાશીલ બનાવી દેતે, જેવી રીતે અત્યારે તેઓ શંકા કરી રહ્યા છે. અને ખરેખર તારી અગાઉના રસૂલોની મજાક ઉડાવવામાં આવતી હતી, પરંતુ તેઓમાંથી મજાક ઉડાવનારાઓને જે અઝાબની તેઓ મજાક ઉડાવતા હતા તેણે જ ઘેરી લીધા. તું કહે કે તમે જમીનમાં હરો ફરો, પછી જુઓ કે પૈગંબરોને ઝૂઠલાવનારાઓનો કેવો અંત હતો. તું કહે કે જે કંઈ આકાશો તથા જમીનમાં છે તે કોનું છે? કહે કે તે અલ્લાહનું જ છે. તેણે પોતાની જાત પર રહેમતને વાજિબ કરીને લખી દીધી છે. તે કયામતના દિવસે કે જેમાં કોઈ શંકા નથી તમો સર્વેને ભેગા કરશે. જે લોકોએ પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું છે તેઓ ઈમાન લાવશે નહીં. અને રાત્રિ તથા દિવસમાં જે વસ્તુઓ સાબિત એટલે કે સ્થિર છે તે તેની જ છે, અને તે સાંભળનાર જાણનાર છે. કહે કે શું હું અલ્લાહ કે જે આકાશો અને જમીનનો ખાલિક છે તેના સિવાય બીજા કોઈને સરપરસ્ત બનાવી લઉં, જ્યારે કે તે બધાને ખવડાવે છે અને તેને કંઈ પણ ખવડાવવામાં નથી આવતું. તું કહે કે મને એવો હુકમ આપવામાં આવ્યો છે કે પહેલો ઇસ્લામ લાવનારો બનું, અને મને હુકમ આપ્યો છે હરગિઝ મુશરિક ન બન. તું કહે કે અગર હું પણ મારા પરવરદિગારની નાફરમાની કરું તો તે મહાન દિવસના અઝાબથી ડરું છું. તે દિવસે જેનાથી તે અઝાબ ફેરવી નાખવામાં આવ્યો તેના ઉપર ખરેખર તેણે રહેમ કર્યો, અને એ જ ખુલ્લી કામયાબી છે. જો અલ્લાહ તને કંઈ નુકસાન પહોંચાડે તો તેના સિવાય તે નુકસાનનો ટાળનાર કોઈ નથી, અને જો તે તને કંઈ ભલાઈ પહોંચાડે તો અલબત્ત તે દરેક વસ્તુ પર કાદિર છે, અને તે પોતાના બંદાઓ પર ગાલિબ એટલે કે સંપૂર્ણ કાબુ ધરાવે છે, અને તે હિકમતવાળો જાણકાર છે. તું એ લોકોને કહે કે ગવાહી માટે સૌથી મહાન વસ્તુ કઈ છે? તું જ કહી દે કે અલ્લાહની ગવાહી, જે મારી અને તમારી વચ્ચે ગવાહ છે. અને આ કુરઆન મારા પર વહી થકી એ માટે મોકલવામાં આવ્યું છે કે તે વડે હું તમને ડરાવું અને જેના જેના સુધી આ કુરઆન પહોંચે છે તેને પણ. શું તમે ખરેખર ગવાહી આપો છો કે અલ્લાહની સાથે બીજા પણ માબૂદો છે? તું કહે કે હું તો એવી ગવાહી આપતો નથી. તું કહે કે તે એક જ માબૂદ છે, અને જે જે વસ્તુઓને તમે તેના શરીક બનાવો છો તેનાથી હું બેઝાર છું. જે લોકોને અમોએ કિતાબ આપી છે તેઓ તે પૈગંબરને એવી રીતે ઓળખે છે કે જેવી રીતે તેઓ પોતાની ઔલાદને ઓળખે છે. જે લોકોએ પોતાના નફ્સને નુકસાનમાં રાખ્યો છે તેઓ ઈમાન લાવશે નહીં. અને તેના કરતાં વધારે જુલમગાર કોણ છે જે અલ્લાહ ઉપર જૂઠી તોહમત ચડાવે અથવા તેની આયતોને જૂઠલાવે? બેશક જુલમગારો સફળતા મેળવશે નહીં. અને જે દિવસે અમે તે સર્વેને ભેગા કરીશું પછી અલ્લાહના શરીક બનાવનારાઓને કહીશું કે જેઓ વિશે તમે ગુમાન કરતા હતા તે તમારા બનાવટી શરીકો ક્યાં છે? પછી તેમની કોઈ ચાલાકી ચાલશે નહીં, સિવાય કે તેઓ કહેશે કે અલ્લાહની કસમ અમે મુશરિક ન હતા. જુઓ, આ લોકો પોતાની જ વિરુદ્ધ કેવું જુઠ્ઠું બોલવા લાગ્યા છે, અને તેઓના ઉપજાવી કાઢેલ શરીકોને તેઓ ખોઈ બેસશે. અને તેઓમાંથી અમુક એવા પણ છે જે તને કાન દઈને સાંભળે છે
અને અમોએ તેમના દિલો પર પડદાઓ નાખી દીધા છે કે તેઓ તે સમજી ન શકે, અને તેમના કાનો ભારી એટલે કે બહેરા કરી દીધા છે. અને જો તેઓ દરેક નિશાની જોઈ લેશે તો પણ તેના પર ઈમાન લાવશે નહીં, એટલે સુધી કે તેઓ તારી પાસે આવીને તારી સાથે તકરાર કરશે. જેઓ નાસ્તિકો છે તેઓ એ જ કહે છે કે આ કંઈ નથી પણ જૂના જમાનાની વાર્તાઓ છે, અને તેઓ બીજાઓને કુરઆનથી અટકાવે છે અને પોતે પણ તેનાથી દૂર રહે છે. જો કે તેઓ પોતાના જ નફસોને હલાકતમાં નાખે છે અને સમજતા નથી. અને અગર તું જોતે કે જ્યારે તેમને દોઝખની આગના કિનારા પાસે ઊભા રાખવામાં આવશે, પછી તેઓ કહેવા લાગશે કે કદાચ અમને દુનિયામાં પાછા મોકલવામાં આવે તો અમે અમારા પરવરદિગારની આયતોને ઝૂઠલાવશું નહીં અને ઈમાન લાવનારાઓમાં શામેલ થઈ જઈશું. બલકે તેઓ પહેલા જે કંઈ સંતાડતા હતા તે તેમની સામે વાઝેહ થઈ ગયું. અને અગર તેઓને દુનિયામાં પાછા મોકલવામાં આવે તો પણ જે વસ્તુની તેઓને મનાઈ કરવામાં આવી હતી તે તેઓ ખરેખર ફરીથી પણ કરશે, અને બેશક તેઓ છૂઠા છે. અને તેઓ કહે છે કે જે કાંઈ છે તે આ દુનિયાની જિંદગી છે અને અમને પાછા ઉઠાડવામાં નહીં આવે. અને જ્યારે તેઓને તેમના પરવરદિગાર સામે ઊભા કરવામાં આવશે ત્યારે તું જોઈશ તે અલ્લાહ પૂછશે કે શું આ હક નથી? ત્યારે તેઓ કહેશે કે હા, અમારા પરવરદિગારની કસમ આ હક છે. તે અલ્લાહ ફરમાવશે કે તમે ઇનકાર કર્યા કરતા હતા તેના અઝાબની મજા ચાખો. ખરેખર તેઓ નુકસાનમાં છે કે જેઓ અલ્લાહની મુલાકાતને ઝૂઠલાવે છે, ત્યાં સુધી કે જ્યારે તે ઘડી તેમના ઉપર અચાનક આવી જશે ત્યારે તેઓ કહેશે કે હાય અફસોસ, જે અલ્લાહની મુલાકાત સંબંધમાં અમોએ કોતાહી કરી. અને તે વેળા તેઓ પોતાની કરણીનો ભાર પોતાની પીઠ ઉપર ઉંચકશે. ખબરદાર થઈ જાઓ, કેવો બુરો હશે તે ભાર કે જે તેઓએ ઉંચકેલો હશે. અને આ દુનિયાની જિંદગી તો રમત ગમત સિવાય બીજું કંઈ નથી, અને ખરેખર આખેરતનું ઘર પરહેઝગારો માટે વધારે સારું છે. શું તમે વિચારતા નથી? તેઓ જે કંઈ કહે છે તેનાથી તને દુઃખ થાય છે તે અમે ખરેખર જાણીએ છીએ, પરંતુ હકીકતમાં તેઓ તને ઝૂઠલાવતા નથી, પણ એ ઝાલિમો અલ્લાહની આયતોનો ઇનકાર કરે છે. અને ખરેખર તારી પહેલા ઘણાય નબીઓને ઝૂઠલાવવામાં આવ્યા હતા, પણ તેમણે પોતાને ઝૂઠલાવવા અને તકલીફ આપવા ઉપર સબ્ર કરી, એટલે સુધી કે અમારી મદદ તેમને આવી પહોંચી. અને તમારી સાથે પણ એવું જ થશે. જો કે અલ્લાહના કલામ એટલે કે વાયદાને કોઈ બદલનાર નથી. અને ખરેખર તારી પાસે અમુક પૈગંબરોનો અહેવાલ આવી ચૂક્યો છે. અને અગર તેઓનું હકથી મોઢું ફેરવવું તને સખત લાગતું હોય તો તું જમીનમાં કોઈ એવું કાણું શોધી કાઢ નીચે જવા માટે, અથવા આસમાન પર ચડવા માટે કોઈ નિશાની શોધી શકતો હોય કે જેથી તેઓને કોઈ નિશાની લાવી આપી શકે તો તેમ કર. અને અલ્લાહ ચાહતે તો ખરેખર તે સર્વેને જબરદસ્તી હિદાયતના માર્ગ પર ભેગા કરી દીધા હોત. માટે તમે નાદાન લોકોમાંથી ન થઈ જાઓ. ફક્ત તેઓ જ કબૂલ કરી લે છે કે જેઓ તવજ્જોથી સાંભળે છે, અને મરણ પામેલાઓને અલ્લાહ સજીવન કરશે. પછી તેઓને તે અલ્લાહની જ તરફ પલટાવવામાં આવશે. અને તેઓ કહે છે કે તેના પરવરદિગાર તરફથી તેના પર કોઈ નિશાની નાઝિલ કરવામાં કેમ નથી આવી? તું કહે કે બેશક અલ્લાહ એ બાબત પર કાદિર છે કે કોઈ નિશાની નાઝિલ કરે, પણ તેઓમાંના ઘણા જાણતા નથી. અને જમીન પર કોઈ જાનવર તેમજ પોતાની બંને પાંખો વડે ઉડતું કોઈ પંખી નથી, સિવાય કે તેઓ પણ તમારા જેવી ઉમ્મતો છે. અમોએ આ કિતાબમાં કોઈ પણ બાબત પડતી મૂકી નથી. પછી તેઓ સર્વે પોતાના પરવરદિગારની બારગાહમાં ભેગા કરવામાં આવશે. અને જે લોકો અમારી આયતોને ઝૂઠલાવે છે તેઓ બહેરા તથા મૂંગા અંધકારમાં પડેલા છે. અલ્લાહ જેને ચાહે છે તેને ગુમરાહ કરે છે, અને જેને ચાહે છે તેને સિરાત મુસ્તકીમ પર રાખે છે. તું કહે કે જો તમે સાચા હો તો જ્યારે અલ્લાહનો અઝાબ તમને પકડી લે અથવા તમારા પર કયામત આવી જાય ત્યારે શું તમે અલ્લાહના સિવાય બીજા કોઈને પોકારશો? નહીં, બલકે ફકત તે અલ્લાહને જ તમે પોકારશો.
પછી તે ચાહશે તો જે મુશ્કેલી દૂર કરવા માટે તમે તેને પોકારો છો તેને દૂર કરી દેશે, અને તમે જેમને શરીક બનાવો છો તેને ભૂલી જશો. અને ખરેખર અમોએ તારી પહેલાની ઉમ્મતો તરફ રસૂલ મોકલ્યા હતા. પછી અમોએ તેમને સખ્તી અને તકલીફમાં સપડાવ્યા કે કદાચને તેઓ વિનમ્ર બને. જ્યારે અમારો અઝાબ તેમના ઉપર આવી પહોંચ્યો ત્યારે તેઓ શા માટે વિનમ્ર બની તસ્લીમ ન થયા, પણ તેમના દિલ સખત થઈ ગયા, અને જે અમાલ તેઓ અંજામ આપતા હતા તેને શૈતાને તેમના માટે સુશોભિત બનાવી દીધા હતા. જ્યારે તેઓ યાદ અપાવેલ ચીજો ભૂલી ગયા ત્યારે અમોએ પણ તેમના ઉપર દરેક નેમતની ચીજ વસ્તુઓના દરવાજા ખોલી નાખ્યા, ત્યાં સુધી કે તેઓ આપેલ ચીજ વસ્તુઓથી સંપૂર્ણ ખુશ સંતુષ્ટ થઈ ગયા. આ સમયે અમોએ તેઓને અચાનક પકડી લીધા. પછી તેઓ અચાનક જ નાઉમ્મીદ થઈ ગયા. પછી જુલમગારોના સિલસિલાને જળ મૂળથી કાપી નાખવામાં આવ્યો. અને તમામ વખાણ અલ્લાહને જ માટે છે જે દુનિયાઓનો પાલનહાર છે. તું કહે કે શું તમે વિચાર્યું છે કે અગર અલ્લાહ તમારી સાંભળવાની શક્તિ તથા તમારી જોવાની શક્તિ લઈ લે અને તમારા દિલો પર મહોર મારી દે તો અલ્લાહ સિવાય એવો કોણ માબૂદ છે જે તમને તે વસ્તુઓ પાછી આપી શકે? જોઈ લે, અમે આયતોને કેવી વિવિધ રીતે બયાન કરીએ છીએ, પછી પણ તેઓ ફરી જાય છે. કહે, તમારા મત મુજબ જો અલ્લાહનો અઝાબ તમારી પર ઓચિંતો અથવા ખુલ્લી રીતે આવી પડે તો શું જુલમગારો સિવાય બીજા કોઈ હલાક થશે? અને અમે રસૂલોને નથી મોકલ્યા પણ લોકોને ખુશખબર આપનારા તથા ડરાવનારા તરીકે. પછી જેઓ ઈમાન લાવે તથા નેક અમાલ કરે ન તેમને કોઈ ડર રહેશે અને ન તેઓ ગમગીન થશે. અને જે લોકોએ અમારી આયતોને જૂઠલાવી તેમની નાફરમાનીના કારણે અઝાબ તેઓ સુધી પહોંચશે. તું કહે કે હું તમારી સામે એવો દાવો નથી કરતો કે મારી પાસે અલ્લાહના ખજાનાઓ છે, અને ન હું ગૈબનું ઇલ્મ જાણું છું, ન તમને કહું છું કે બેશક હું એક ફરિશ્તો છું. હું માત્ર જે મારી તરફ વહી કરવામાં આવે છે તેની જ પેરવી કરું છું. તું કહે કે શું આંધળો અને દેખતો સમાન હોય છે? શું તમે એટલું નથી વિચારતા? અને જે લોકો પોતાના પરવરદિગારની હજૂરમાં મહેશૂર થવાનો ડર રાખે છે તેમને આ કિતાબ વડે નાફરમાનીથી ડરાવો કે તેમના માટે તે અલ્લાહની સિવાય ન કોઈ વલી એટલે કે સરપરસ્ત છે, ન કોઈ સિફારિશ કરનાર. કદાચને તેઓ પરહેઝગાર બને. અને જેઓ સવાર સાંજ પોતાના પરવરદિગારને પોકારે છે અને તેને જ પોતાનો મકસદ બનાવેલ છે તેમને તારાથી દૂર ન કર. ન તેમના હિસાબની જવાબદારી તારા માથે છે અને ન તારા હિસાબની જવાબદારી તેઓ માથે છે. છતાં પણ જો તું તેઓને તારાથી દૂર કરીશ તો ઝાલિમોમાંથી થઈ જઈશ. અને આ જ પ્રમાણે અમે અમુકને અમુકથી અજમાવીએ છીએ કે બોલી ઉઠે કે શું અમારામાંના આ એ જ લોકો છે કે જેમના પર અલ્લાહે અહેસાન કર્યો છે? શું અલ્લાહ શુક્રગુજારોને તેઓ કરતાં વધારે નથી જાણતો? અને જેઓ અમારી આયતો ઉપર ઈમાન રાખે છે તેઓ જ્યારે તારી પાસે આવે ત્યારે તું તેમને કહે કે તમારી ઉપર સલામ થાય. તમારા પરવરદિગારે પોતાની જાત પર રહેમત લખી દીધી છે, એટલે કે વાજિબ કરી દીધી છે કે તમારામાંથી જે કોઈ નાદાનીમાં કંઈ બદી કરી બેસે અને તે બાદ તૌબા કરી લે તથા સુધરી જાય ત્યારબાદ તે અલ્લાહ ગફૂર રહીમ છે. અને આ રીતે અમે આયતોને વિગતવાર બયાન કરીએ છીએ, અને તે એટલા માટે કે ગુનેહગારોનો રસ્તો રોશન થઈ અલગ પડી જાય. કહે કે જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો તેમની ઇબાદત કરવાની મને મનાઈ કરવામાં આવી છે. કહે કે હું તમારી ઈચ્છાઓની પેરવી કરીશ નહીં. જો એમ કરું તો ખરેખર હું ગુમરાહ થઈ જાઉં અને હિદાયત પામેલાઓમાં નહીં રહું. તું કહે કે બેશક મારી પાસે મારા પરવરદિગાર તરફથી રોશન દલીલ છે અને તમે તેને જૂઠલાવો છો. જેની તમે ઉતાવળ કરો છો તે અઝાબ કરવાનું મારા હાથમાં નથી. ચુકાદો ફક્ત અલ્લાહના જ હાથમાં છે. તે હક બયાન કરે છે અને એ જ સૌથી સારો ફેંસલો કરનાર છે. કહે કે જેની તમે ઉતાવળ કરો છો તે જો મારી પાસે હોત તો ખરેખર મારા અને તમારા વચ્ચેના મામલાઓનો ક્યારનોય ફેંસલો થઈ ગયો હોત. અને અલ્લાહ ઝાલિમોથી સારી રીતે વાકેફ છે, અને ગૈબના ખજાનાઓની ચાવીઓ તેની જ પાસે છે કે તેના સિવાય અન્ય કોઈ જાણતું નથી. અને તે ખુશ્કી
તથા દરિયાઓમાં જે કંઈ છે તે જાણે છે, અને એક પાંદડું પણ એવું નથી પડતું કે જેને તે જાણતો ન હોય, અને જમીનના અંધકારમાં એવું કોઈ દાણો અને એવી કઈ લીલી કે સૂકી ચીજ નથી કે જેનું બયાન કિતાબે મુબીનમાં ન હોય. અને તે અલ્લાહ એ જ છે જે તમને રાત્રે એક પ્રકારની મોત આપે છે, એટલે કે સુવડાવે છે, અને દિવસે જે કંઈ તમે હાસિલ કરો છો તે પણ જાણે છે. પછી તે તમને તે દિવસમાં ઉઠાડી ઊભા કરે છે કે જેથી મુકર્રર કરવામાં આવેલ હયાતનો સમય પૂરો કરી શકો. પછી તેની જ હજૂરમાં તમારું પાછું ફરવાનું છે. પછી તમને તમારા અમાલથી વાકેફ કરી દેશે, અને તે પોતાના બંદાઓ પર ગાલિબ છે અને તમારા પર મુહાફિઝ મોકલે છે, ત્યાં સુધી કે જ્યારે તમારામાંથી કોઈની મોત આવે છે ત્યારે અમારા ફરિશ્તાઓ તેની રૂહ કબ્ઝ કરે છે, અને તેઓ પોતાના કામમાં કોતાહી કરતા નથી. પછી તેમને હકીકી સરપરસ્ત અલ્લાહ તરફ પલટાવવામાં આવે છે. જાણી લો કે બધા ફેંસલાનો હક તેનો જ છે, અને તે ઝડપી હિસાબ લેનારો છે. તું કહે કે ખુશ્કી તથા દરિયાના અંધકારમાંથી તમને કોણ છુટકારો આપે છે, જ્યારે કે તમે કરગરીને અને છાનામાના એવી દુઆ માંગો છો કે જો તે અમને આ આફતમાંથી પાર ઉતારી દીધા તો ખરેખર અમે શુક્રગુજાર બની જઈશું. તું કહે કે અલ્લાહ જ તમને તેમાંથી તથા દરેક બેચેનીમાંથી છુટકારો આપે છે, તેમ છતાં તમે બીજાને તેના શરીક બનાવો છો. કહે કે તે તમારી ઉપરથી અથવા તમારા પગો હેઠળથી અઝાબ મોકલવાને શક્તિમાન છે, અથવા તમારા જુદા જુદા ભાગલા પાડી સામ સામે લડાવી દે અને તમારામાંથી અમુકને લડાઈની મજા ચખાડે. તો જો અમે આયતોને કેવી જુદી જુદી રીતે બયાન કરીએ છીએ કે કદાચને તેઓ સમજી શકે. અને તારી કોમ કુરઆનને જૂઠલાવે છે, જો કે તે હક છે. તો કહે કે હું તમારો વકીલ જવાબદાર નથી. દરેક આગાહીનો એક નક્કી કરેલો સમય છે, અને તે તમે નજદીકમાં જાણી લેશો. અને જે વખતે તું તે લોકોને અમારી આયતોના સંબંધે ખોટા વાદ વિવાદમાં ડૂબેલા જો, ત્યારે તું તેમના તરફથી મોઢું ફેરવી લે, જ્યાં સુધી કે તેઓ બીજી કોઈ વાતચીતમાં મશગુલ ન થાય. અને અગર શૈતાન તને ભૂલાવી દે તો યાદ આવ્યા બાદ ઝાલિમ લોકો સાથે બેસ નહીં. અને જે લોકો પરહેઝગાર છે તેમના માથે તેઓના હિસાબની કંઈ પણ જવાબદારી નથી, પણ એટલી જ જવાબદારી છે કે તેમને યાદ દેવડાવતા રહે કે કદાચને તેઓ પરહેઝગાર બને. અને તે લોકો કે જેમણે પોતાના દીનને રમત ગમત બનાવી રાખ્યું છે અને દુનિયાવી જિંદગીએ તેમને ધોકો આપ્યો છે, તેમને કુરાન વડે યાદ દેવડાવો, જેથી પોતાની કરેલી કમાણીઓના કારણે અઝાબમાં ફસાઈ ન જાય. તે વખતે અલ્લાહના સિવાય તે વ્યક્તિનો વાલી કે શફાત કરનારો કોઈ પણ હશે નહીં. અને અગર તે ગમે તેવો બદલો આપવા ચાહશે તો તે પણ તેના તરફથી કબૂલવામાં આવશે નહીં. અને તેઓ એ જ છે કે જેઓ પોતાના અમાલના કારણે અઝાબમાં મુશ્કેલીઓમાં ફસાયેલ હશે, અને જેનો તેઓ ઇનકાર કરતા હતા તે કારણે તેમના માટે ઉકળતા પાણીનું પીણું અને દર્દનાક અઝાબ હશે. તું કહે કે શું અમે અલ્લાહને મૂકી તેઓને પોકારીએ જે અમને ન ફાયદો પહોંચાડે છે ન નુકસાન? અને વળી અલ્લાહ અમારી હિદાયત કરી ચૂક્યો છે, તે પછી પણ તે શખ્સની જેમ પાછલા પગોએ ફરી જઈએ કે જેને શૈતાનોએ જમીનમાં વસવસા કરી મૂંઝવણમાં નાખી દીધો હોય, અને તેના સાથીઓ તેને હિદાયત તરફ એમ કહેતા બોલાવતા હોય કે અમારી પાસે આવ. તું કહે કે બેશક અલ્લાહની હિદાયત એ જ ખરી હિદાયત છે, અને અમને ફરમાન આપવામાં આવ્યું છે કે અમે દુનિયાના પરવર્દિગારને જ તસ્લીમ થઈએ. અને તમે નમાઝ પઢતા રહો તથા તેની નાફરમાનીથી બચો, અને તે એ જ છે કે જેની હજૂરમાં તમે મહેશૂર કરવામાં આવશો. અને તે એ જ છે જેણે આકાશો તથા જમીનને હક સાથે પેદા કર્યા છે, અને જે દિવસે તે ફરમાવશે થઈ જા, અને તે થઈ જશે, તેનું ફરમાન હક છે. અને જે દિવસે સૂર ફૂંકવામાં આવશે બાદશાહત તેની જ હશે. છુપી તથા જાહેર બાબતોનો જાણનાર છે, અને તે હિકમતવાળો જાણકાર છે. અને જ્યારે ઇબ્રાહીમે પોતાના પાલક બાપ આઝરને કહ્યું કે શું તું બૂતોને માબૂદ તરીકે પસંદ કરે છે? ખરેખર હું તને તથા તારી કોમને
ખુલ્લી ગુમરાહીમાં જોઉં છું. અને આ રીતે અમે ઇબ્રાહીમને આકાશો તથા જમીનની સલ્તનત દેખાડી કે જેથી તે યકીન રાખનારાઓમાંનો એક થઈ જાય. પછી જ્યારે તેના પર રાતનું અંધારું છવાઈ ગયું ત્યારે તેણે એક તારો જોયો. તેણે કહ્યું કે શું આ મારો પરવરદિગાર છે? પણ પછી જ્યારે તે આથમી ગયો ત્યારે તેણે કહ્યું કે હું આથમી જનારાઓને દોસ્ત રાખતો નથી. પછી જ્યારે તેણે ચંદ્રને ઉગતો જોયો ત્યારે તેણે કહ્યું કે શું આ મારો પરવરદિગાર છે? પછી જ્યારે તે પણ આથમી ગયો ત્યારે કહ્યું કે જો મારો પરવરદિગાર મારી હિદાયત નહીં કરે તો ખરેખર હું પણ ગુમરાહ લોકોમાંનો એક થઈ જઈશ. પછી જ્યારે તેણે સૂર્યને ઉગતો જોયો ત્યારે કહ્યું કે શું આ મારો પરવરદિગાર છે? શું આ સૌ કરતાં મોટો છે? પણ જ્યારે તે આથમી ગયો ત્યારે તેણે કહ્યું કે એ મારી કોમ, ખરેખર તમે જેમને અલ્લાહના શરીક બનાવો છો તેનાથી હું બેઝાર છું. બેશક મેં તો ખાલિસ દિલથી તેની જ તરફ મોઢું ફેરવ્યું છે કે જેણે આકાશો તથા જમીનને પેદા કર્યા છે અને હું મુશરિકોમાંથી નથી. અને તેની કોમે તેની સાથે વાદ વિવાદ કર્યો ત્યારે તેણે કહ્યું શું તમે મારી સાથે અલ્લાહના સંબંધમાં તકરાર કરો છો જેણે ખરેખર મને સીધો રસ્તો દેખાડ્યો છે? અને જેમને તમે એના શરીક બનાવો છો તેમનાથી હું હરગિઝ ડરતો નથી સિવાય કે મારો પરવરદિગાર પોતે જ કંઈ ચાહે. મારા પરવરદિગારના ઇલ્મમાં દરેક વસ્તુ સમાયેલી છે, છતાં પણ તમારું ધ્યાન ખેંચાતું નથી. અને જે વસ્તુઓને તમે તેની શરીક બનાવો છો તેનાથી હું કેવી રીતે ડરું? જ્યારે તમે એ વાતથી નથી ડરતા કે અલ્લાહનો શરીક એવાને બનાવો છો કે જેના વિશે તમારા પર કોઈ દલીલ નાઝિલ થઈ નથી. પછી જો તમે જાણતા હો તો કહો કે બંને ફિરકામાંથી કયો ફિરકો સલામતી બાબતે વધારે હકદાર છે. જેઓ ઈમાન લાવ્યા અને પોતાના ઈમાનને જુલ્મ વડે ખરાબ નથી કર્યું તેમના જ માટે સલામતી છે અને તેઓ જ હિદાયત પામેલા છે. અને આ અમારી દલીલ હતી જે અમોએ ઇબ્રાહીમને તેની કોમના મુકાબલામાં અતા કરી હતી. અમે ચાહીએ તેના દરજ્જા બુલંદ કરી દઈએ છીએ. બેશક તારો પરવરદિગાર હિકમતવાળો જાણકાર છે. અને અમોએ ઇબ્રાહીમને ઇસ્હાક અને યાકૂબ અતા કર્યા, દરેકને હિદાયત આપી. અને નૂહને પણ તે પહેલા હિદાયત આપી હતી. અને તેની ઔલાદમાંથી દાઉદ તથા સુલૈમાન તથા અય્યુબ તથા યુસુફ તથા મૂસા અને હારૂનને પણ હિદાયત આપી. અને અમે નેકી કરનારાઓને એવી જ રીતે સારો બદલો આપીએ છીએ. અને ઝકરિયા તથા યહયા તથા ઈસા તથા ઇલિયાસને દરેક સાલેહીનમાંથી હતા. અને ઇસ્માઇલ તથા યસા તથા યુનુસ તથા લૂતને અને દરેકને દુનિયાવાળાઓ પર ફઝીલત આપી. અને તેમના બાપ દાદાઓ તથા તેમની ઔલાદ તથા તેમના ભાઈઓમાંથી પણ ફઝીલત આપી. અને અમોએ તેમને ચૂંટી કાઢ્યા અને સિરાત મુસ્તકીમની હિદાયત કરી. આ અલ્લાહની હિદાયત છે જેના વડે પોતાના બંદાઓમાંથી જેની ચાહે છે હિદાયત કરે છે. અને જો તેમણે કોઈને અલ્લાહનો શરીક કર્યો હોત તો ખરે જ તેઓના નેક આમાલ બરબાદ થઈ જતે. તેઓ એ જ છે કે જેમને અમોએ કિતાબ તથા હુકમ તથા નબુવત અતા કરી. પછી જો અગર તેઓ એટલે કે કોમના લોકો તેનો ઇનકાર કરે તો અમો એવી કોમને આ જવાબદારી સોંપી દઈશું કે જે તેનો ઇનકાર નહીં કરે. તેઓ એ જ છે કે જેમની અલ્લાહે હિદાયત કરી છે, માટે તેમની હિદાયતની જ પેરવી કર. તું કહે કે હું તમારી પાસે તે તબલીગ માટે કંઈ બદલો માંગતો નથી. એ તબલીગ તો બીજું કંઈ નથી પણ દુનિયાવાળાઓ માટે એક યાદ દહાની છે. અને તે લોકોએ અલ્લાહની કરવા જોગ કદર કરી નહીં, એટલે કે બરાબર મારિફત હાસિલ કરી નહીં. જ્યારે તેમણે કહ્યું કે અલ્લાહે કોઈ ઇન્સાન ઉપર કઈ વસ્તુ નાઝિલ કરી નથી, તું કહે કે તે કિતાબ જે મૂસા લાવ્યા હતા તે કોણે નાઝિલ કરી હતી? જે લોકો માટે નૂર અને હિદાયત હતી, જેને તમોએ વેરવિખેર કરીને તેમાંથી અમુક ભાગને જાહેર કરો છો અને ઘણા ખરા ભાગને સંતાડો છો, જ્યારે કે તેના થકી તમને તે બધું બતાવી દેવામાં આવ્યું હતું જે તમે અને તમારા બાપ દાદા પણ જાણતા ન હતા. કહે કે અલ્લાહ પછી તેમને છોડી દે કે તેઓ પોતાની રમત ગમતમાં ડૂબ્યા રહે. અને આ તે કિતાબ છે કે જેને અમોએ નાઝિલ કરી છે. તે બરકતવાળી છે, મોજૂદા કિતાબની સચ્ચાઈ બયાન કરે છે. અને એટલા માટે કે તું મક્કાવાળા તથા તેની અતરાફમાં રહેનારાઓને ડરાવે.
અને જેઓ આખિરત પર ઈમાન રાખે છે તેઓ તેના પર એટલે કે કુરાન ઉપર પણ ઈમાન રાખે છે અને પોતાની નમાઝોની હિફાજત કરે છે. અને તેના કરતાં વધારે મોટો જાલિમ કોણ છે કે જે અલ્લાહ ઉપર જૂઠો આરોપ મૂકે અથવા એમ કહે કે મારી ઉપર વહી કરવામાં આવી છે, જો કે તેના ઉપર કોઈ વહી મોકલવામાં આવી ન હોય, અને જે એમ કહે કે જે અલ્લાહે નાઝિલ કર્યું છે તેવું હું પણ નાઝિલ કરીશ. અને કદાચ ને તું જોતે કે જ્યારે તે ઝાલિમો મોતની મુસીબતમાં તરફડતા હશે અને હાથ ફેલાવીને ફરિશ્તાઓ કહેતા હશે કે તમારા જીવ સોંપી દો, આજે તમને નામોશી ભરેલો અઝાબ બદલા તરીકે આપવામાં આવશે, કારણ કે તમે અલ્લાહની ખિલાફ નાહક વાતો કહેતા હતા અને તેની આયતોની સામે તકબ્બુર કરતા હતા. અને બેશક તમે અમારી પાસે એકલા આવ્યા છો, જેવી રીતે અમોએ તમને પ્રથમવાર ખલ્ક કર્યા હતા, અને જે કંઈ અમોએ તમને આપ્યું હતું તે તમે તમારી પાછળ મૂકીને આવ્યા છો. અને અમે તમારા તે ભલામણ કરનારાઓને તમારી સાથે નથી જોતા કે જેમના વિશે તમે ગુમાન કરતા હતા કે જેઓ તમારી શફાત બાબતે અમારા શરીક છે. હવે તમારી અને તેમની વચ્ચેનો સંબંધ ખરેખર કપાઈ ગયો છે, અને જે કંઈ તમે ગુમાન કરતા હતા તે તમારાથી દૂર થઈ ગયું છે. બેશક અલ્લાહ દાણા તથા ઠળિયાને ફાડીને ઝાડ ઉગાડે છે, નિર્જીવમાંથી સજીવને અને સજીવમાંથી નિર્જીવને બહાર કાઢે છે. એ જ તમારો અલ્લાહ છે. તો પછી તમે ક્યાં બહેકી રહ્યા છો, જે રાત્રિના અંધકારને ચીરીને સુબહને રોશન કરનાર છે, અને રાતને તેણે આરામ માટે બનાવી છે, અને સૂરજ તથા ચંદ્રને હિસાબ માટે પેદા કર્યા છે. આ ઇજ્જતવાળા, કુદરતવાળા અને જાણકાર ખુદાની તકદીર છે. અને તે એ જ છે કે જેણે તમારા માટે સિતારા બનાવ્યા, જેથી તમે તેમના વડે ખુશ્કી તથા દરિયાના અંધકારમાં રસ્તો મેળવી શકો. ખરેખર અમોએ જાણકાર લોકો માટે વિગતવાર આયતોને બયાન કરી દીધી છે. અને તેણે તમને એક નફ્સમાંથી બનાવ્યા છે, પછી બધા માટે કાયમી રહેવાની જગ્યા તથા તેમાંથી અમુક સમય રહેવાની જગ્યા પણ નક્કી કરી છે. ખરે જ સમજુ લોકો માટે અમોએ અમારી આયાતોની વિગતવાર બયાન કરી દીધી છે. અને તે એ જ છે જેણે આસમાનમાંથી પાણી વરસાવ્યું, અને તે પાણીથી અમોએ દરેક પ્રકારની વનસ્પતિના અંકુર કાઢ્યા, જેમાંથી હરિયાળી પેદા કરી સંકળાયેલા દાણાઓ કાઢીએ છીએ. ખજૂરની ડાળીઓમાંથી લટકતા ગુચ્છાઓ, દ્રાક્ષ, ઝૈતૂન તથા દાડમના બગીચાઓ પેદા કર્યા, અમુક હળતા મળતા અને અમુક બિલકુલ જુદા જ. તમે તેના ફળો તરફ જુઓ, જ્યારે તે ફળ આપે છે અને જ્યારે પાકી જાય છે. બેશક તેમાં ઈમાન રાખનારાઓ માટે નિશાનીઓ છે. અને તેમણે જિન્નાતોને અલ્લાહના શરીક બનાવ્યા, જ્યારે કે અલ્લાહે જિન્નાતોને પેદા કર્યા છે, અને તેના માટે વગર ઇલ્મે ફરજંદો અને દુખ્તરો નક્કી કરી નાખ્યા. જે કાંઈ તેઓ અલ્લાહ વિશે બયાન કરે છે તે તેના કરતાં બુલંદ મર્તબા અને પાક છે. આસમાનો તથા જમીનનો પેદા કરનાર, તેને ફરજંદ ક્યાંથી હોય, જ્યારે કે તેને કોઈ ઔરત જ નથી, અને જ્યારે તેણે જ દરેક વસ્તુને પેદા કરી છે, અને તે દરેક વસ્તુનો જાણકાર છે. એ જ અલ્લાહ તમારો પરવરદિગાર છે, તેના સિવાય બીજો કોઈ માબૂદ નથી. તે દરેક વસ્તુનો ખાલિક છે, માટે તમે તેની જ ઇબાદત કરો, અને તે જ સર્વ વસ્તુઓનો ધ્યાન રાખનાર છે. માણસોની નિગાહો તેને પામી શકતી નથી, જ્યારે કે તે પ્રત્યેક નિગાહોને નિહાળે છે. તે બારીક બીન એટલે કે સૂક્ષ્મદર્શી અને બાખબર છે. બેશક તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી ખુલ્લી દલીલો આવી ચૂકી છે. પછી જે ધ્યાનથી જોશે તો તે તેના પોતાના ફાયદા માટે છે, અને જે આંખો મીચી લે છે તો તેનાથી તેને પોતાને જ નુકસાન છે. અને હું કંઈ તમારો નિગેબાન નથી. અને અમે આ રીતે આયતોને વારંવાર બયાન કરીએ છીએ, જેથી તેઓ કહે કે તે વાંચી સંભળાવ્યું. અને અમે જાણવાવાળાઓ માટે તેને વાઝેહ કરીને બયાન કરી દઈએ. જે વહી તને તારા પરવરદિગાર તરફથી કરવામાં આવી છે તેની પેરવી કર. તેના સિવાય બીજો કોઈ માબૂદ નથી, અને મુશરિકોથી મોઢું ફેરવી લે. અને અગર અલ્લાહ ચાહતે તો તેઓ કોઈને તેનો શરીક બનાવતે નહીં. અને અમોએ તને તેમનો નિગેહબાન એટલે કે જવાબદાર નથી બનાવ્યો, અને ના તું તેમનું ધ્યાન રાખનાર છો. અને જેમને તેઓ અલ્લાહ સિવાય પોકારે છે તેમને પણ અપશબ્દો કહો નહીં,
કારણ કે તેઓ પણ સમજ્યા વગર દુશ્મનીમાં અલ્લાહને અપશબ્દો કહેવા લાગશે. આ રીતે અમોએ દરેક ઉમ્મતની નજરમાં તેમના કાર્યોને સુશોભિત બનાવી દીધા છે. પછી તેમનું પાછું ફરવું તેમના પરવરદિગાર તરફ છે. પછી જે કંઈ તેઓ કર્યા કરતા હતા તેનાથી તેમને વાકેફ કરી દેશે. અને તેઓ અલ્લાહની આકરામાં આકરી કસમ ખાય છે કે જો તેમની પાસે અલ્લાહની કોઈ નિશાની એટલે કે મોજિઝો આવે તો તેઓ તેના પર જરૂર ઈમાન લાવશે. તું કહે, નિશાનીઓ માત્ર અલ્લાહ પાસે છે, અને તમને શું ખબર કે જ્યારે તે નિશાનીઓ આવશે ત્યારે પણ તેઓ ઈમાન લાવશે નહીં? અને અમે તેમના દિલો તથા તેમની નજરોને પલટાવી દઈશું, એવી જ રીતે કે જેમ પહેલી વખત પણ તેઓ ઈમાન લાવ્યા ન હતા. અને અમે તેમને તેમની સરકશીમાં છૂટા મૂકી દેશું જેથી ભટકતા ફરે. إنا هديناه السبيل